ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું અમારા આજના ન્યૂ બ્લોગમાં. તો એઝ યુઝ્યુઅલ સાંજ પડી ગઈ છે ને આજ તો ખુશીનો માહોલ એટલે છે કે આજે છે ને બહુ સરસ વરસાદ આવી ગયો. બપોરે અમે સુવા ગયા ને ત્યારનો વરસાદ ચાલુ હતો તો લગભગ એકાદ કલાક આવ્યો કા મમ્મી? એકાદ કલાક જેટલો મસ્ત વરસાદ આવી ગયો. પાર્કિંગમાં પાણી ભરાઈ ગયું છે હવે એટલો વરસાદ આવી ગયો છે અને આમ ઠંડક થઈ ગઈ અને ગઈ કારણ કે બધા સિટીમાં બધા કહેતા હોય અમારે વરસાદ છે, અમારે વરસાદ છે. અમને જેમ થતું કે અમારે જ નથી આવતો, હવે અમારે વરસાદ આવી ગયો છે. ચલો ફાઇનલી, એટલે સારું છે. વરસાદ તો જોઈએ જ આપણને, ગંદકી થાય, આપણે કંઈ કપડાં ન સુકાય, ઠીક છે, પણ વરસાદ તો આવો જરૂરી જ છે ને. એટલે આજે વરસાદ આવી ગયો છે અને આજ કાલે કીધું હતું એમ કે હું ને મમ્મી તો પાંચમ રહ્યા છીએ, એટલે બસ જો ખાલી હેમલ માટે જમવાનું બનાવવાનું છે. મારે મમ્મીને તો ફરાળ છે, એટલે અમારા બેને ફરાળ છે. જો અહીંયા ધ્યાના બેન અને મમ્મી બેસી ગયા છે. મમ્મી એમને સાંજનો નાસ્તો કરાવે છે ધ્યાનાને. અમે કરી લીધો પહેલાં ફરાળી, હવે ધ્યાનાનો ટર્ન છે. ચાલો આપણે મળી લઈ ધ્યાનાને અને મમ્મીને. અને ધ્યાનાબેન બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાય જો જય શ્રી કૃષ્ણ કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ બોલ્યા ને એટલે જય શ્રી કૃષ્ણ ધ્યાના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ધ્યાનો જય શ્રી કૃષ્ણ, દીકરા જય જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કર બેટા. જય શ્રી કૃષ્ણ કરું કેમ એ કર્યું દીકરાએ. અત્યારે જોઈ ને પીવડાવી છે, થોડું થોડું પીવે, બહુ પીતી નથી. હા, બહુ રમાડતા રમાડતા પીવડાવી તો પી લે. સાચી વાત છે, સાચી પીવડાવી છે. આ તો થોડી ઠંડક લાગે છે, ગરમી ઓછી થઈ, ગરમી ઓછી થઈ, ફાઇનલી ઓછી થઈ, ઓછી લાગે છે. વરસાદ પણ સારો 2-3 કલાક આવ્યો પણ સારો આવી ગયો, સારો આવી ગયો, સાચી વાત છે અત્યારે. અને જરૂરી હતો, ગરમી એવી હતી આપણે તો આવ્યો જ નથી એમ કહી એમ કહી તો હાલે. અમદાવાદ તો આવ્યો જ નથી. બરાબર છે. જો એને ખબર છે મોબાઈલમાં વિડીયો ચાલુ છે ને એટલે નખરા કરે. જો આજ છે ને મમ્મી એક ચોટી વાળી દીધી, એક ચોટી સરસ લાગે છે, પણ આ પેલું એની રાઈમ આવતી હતી ને તો ડાન્સ કરતા કરતા ચોટી વીખી નાખી. જો 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 ડાન્સ કરે, ડાન્સ કરે, ડોલ મેરી ડાન્સ કરે, ડાન્સ કરો, ડાન્સ કરે, ડાન્સ કરે, ડાન્સ કરે, ડાન્સ કરે. જો જો રૂમાલ પકડીને ડાન્સ કરે. ટીવીમાં છે ને હા, એટલે બંધ છે. જો 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 ડાન્સ કર્યો કે ડાન્સ ડાન્સ કર્યો, ડાન્સ કર્યો મારી દીકરા, ડાન્સ કર્યો. પેલા જીજુ કરો બેટા માતી કા બતાઈ. જય શ્રી કૃષ્ણ કરો બધાયને. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ કરો માતી કા. જો અહીંયા છે ને રિમોટ પડ્યું છે ને બુક પડી છે ને હમણાં મમ્મીની બાજુમાં બેઠી હતી ને તો મમ્મી એને પિક્ચર્સ બતાવતા હતા તો જોતી હતી. એટલે થોડીક વાર ટીવી જોવે ને થોડીક વાર બુક જોવે ને ચાલ્યા રાખીએ એવું. હમણાં આમે વરસાદ છે એટલે બહાર નહીં જવાય કા મમ્મી, એટલે એને ઘરમાં ને ઘરમાં હોય. નકર તો હું અત્યારે સ્ટ્રોલરમાં આંટો મારી આવું, પછી 8 વાગે મમ્મી એને બહાર લઈ જતા હોય એટલે એને ગમતું હોય. બહાર જવું હોય કંટાળી જાય. સાચી વાત છે. હા, બહુ પાણી છે ને મચ્છર ને બધું હોય એટલે સાચી વાત છે, સાચી વાત છે. રમાડા અત્યારે તો આજ તો ખાલી એમની જ રસોઈ બનાવવાની છે, એમની જ બનાવવાની છે. હા, પુલાવ બનાવી નાખવું છે, એને ભાવે પુલાવ એટલે પુલાવ બનાવો છે. જો થોડુંક કાલે થોડુંક લસણ મેન મમ્મીએ ફોયલું હતું, લસણની ચટણી પૂરી થઈ ગઈ. આજે થોડુંક ફોરી લઈને તો જાજુ ભેગું થઈ જાય ને તો પછી લાંબો ટાઈમ સુધી સારું ચટણી બનાવવા માટે, એટલે એ કરી લઈ. ચાલો મળીએ પછી આપણે. અત્યારે વાગી ગયા છે રાતના 8 અને મેં કીધું એમ કે આજે હિમલ માટે જ ખાલી રસોઈ બનાવવાની છે, એ પણ પુલાવ. અમારે તો આજે ફાસ્ટ છે એટલે ખાલી અત્યારે ફરાળ જ કરવાનું છે. તો હવે જો આજે 25th થઈ છે, 2 days પછી ધ્યાનાને 11th મંથ કમ્પ્લીટ થશે. એટલે બસ હવે જો ધ્યાનાને ક્યાં ક્લોથ્સ પહેરાવાને કન્ફ્યુઝન છે, તો બધાય બોક્સ છે ને કાઢીને બેસી ગઈ છું. ટર્ન બાય ટર્ન બધાય બોક્સ જોતા જાય અને ડિસાઈડ કરી કે ધ્યાનાને ક્યાં ક્લોથ્સ પહેરાવા, કારણ કે એવરી ટાઈમ આપણે ન્યૂ ક્લોથ્સ પહેરાવીને ફોટોશૂટ કરતા હોય તો એના ક્લોથ્સ જોવાના છે. તો ચાલો તમે પણ મારી સાથે આજે ધ્યાનાના ક્લોથ્સ જોવા માટે. જો આમાં શું છે આપણે જોઈએ. ઓકે, આમાં તો પાર્ટી વેર ફ્રોક છે ધ્યાનાને. જો બહુ મસ્ત છે પાર્ટી વેર ફ્રોક. ફ્રોક તો મસ્ત છે, પણ હવે ધ્યાનાબેન હમણાં એવું કરે છે કે અત્યારે આ મોસ્કીટોઝનું છે ને તો એને ફૂલ સ્લીવના કપડાં પહેરાવીને તો એને ગમતું નથી. તો હવે જોઈ
કાલે કેવું છે. હજી તો જો કે જોવાની સ્ટાર્ટિંગ કરી છે, ધીમે ધીમે જોતા જાય કે કાલે કયું પહેરાવવું હોય ને. એક આ છે ઓપ્શનમાં આપણી પાસે, પછી બીજું આમાં શું છે જોવાનું છે. ઓકે આ બી છે, પણ આ એમને પહેરી લીધું છે 2-3 વખત, એટલે આમાં બહુ મને ઈચ્છા નથી થતી. ચલો જોઈ લઈએ બીજું કયું છે. નેક્સ્ટ છે ઓહો આ બોક્સ પણ મારા જેવું છે. ઓકે આ સોક્સ અને ટી શર્ટ છે, પણ મે બી આ તો બહુ મોટા છે. ટી શર્ટની સાઇઝ જોઈને જ ખબર પડી જાય. તો આ તો હમણાં નહીં થાય, અને થોડી મોટી થાય ને પછી થશે, એટલે આ તો કેન્સલ જ છે આપણા માટે. હવે નેક્સ્ટ શું છે? ઓકે આ તો છે ને વિન્ટર વેરના ક્લોથ્સ છે, આખી પેર જ છે વિન્ટરમાં પહેરવા માટે, અને સોક્સ ને કેપ ને એની પેર છે. એટલે આનું અત્યારે કાંઈ યુઝ નથી, એટલે આ પણ આપણે મૂકી દેશું. ઓકે હવે આમાં શું છે જોતા જઈએ આપણે. ઓકે અહીંયા પણ ક્લોથ્સ છે ધ્યાનાના, પણ મે બી આ બી એને મોટું જ થશે. 12 to 18 months છે, તો મોટું છે. અને આ બી એને 20 સાઇઝ છે, એટલે મોટું છે. જનરલી અત્યારે 18 પહેરે છે, પણ આ પણ મોટું જ છે, એટલે આ નહીં એને પોસિબલ થાય. અને આ ફ્રોક બી એનું પાર્ટીવેર જ છે. જો પોસિબલ હશે ને અને એને મજા આવશે તો જોઈએ આમાંથી કે પહેલાંમાંથી કયો પહેરાવું. આ બી સરસ છે. હવે ધ્યાનાબેનના મૂડ ઉપર ડિપેન્ડ છે કે એ કયા ટાઈપના ફ્રોક પહેરે. અધરવાઇઝ મારી પાસે બીજા પણ છે, બેગ્સમાં પણ ઉપર પડ્યા છે. આમાંથી એને કમ્ફર્ટેબલ નહીં આવે તો જે ન્યૂ આનાથી પણ ન્યૂ છે એમાંથી પહેરાવી દેશું. તો જો આ ધ્યાનાબેનનું કલેક્શન હતું, મારે ફોટોસ પાડવા હતા ને એટલા માટે મારે અત્યારે ચેક કરવાનું હતું, તો ફ્રી હતી તો મેં કીધું. પહેલાં 2 બોક્સમાં તો ઓલરેડી મેં જોયેલા જ છે કે થોડા સાઇઝ કરતાં વધારે મોટા જ છે. બસ તો જો હવે મળીએ આગળ. જો કબાટ એનો ક્લીન કરવાનો વિચાર છે, જો કરીશું તો ચોક્કસથી બતાવશું કે એનો કબાટ પહેલાં કેવો હતો અને પછી કેવો થઈ ગયો, બિફોર આફ્ટર. ઓકે ચલો મળીએ પછી. તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30, અને આજે તો પાછું અમારે બધાને સાથે જમવાનો વારો આવી ગયો છે. આજે થોડો ઘણો વહેલો આવ્યો હતો, ને એ લોકોને થોડુંક આજે કામ, બીજા અધર કામ હતા તો થોડુંક લેટ થઈ ગયું. તો આજે સાથે જમવા બધા બેસી ગયા છીએ. ચાલો બધાને મળી લઈ. આજે એ લોકો સૂર્યા છો નાગપાચમરિયા છે, બરાબર છે. એ લોકોને જે ફરાળ અને મારા માટે બનાવી છે પુલાવ. ચાલો સારી અહીંયા ચેવડા પ્રોગ્રામ ચાલુ છે. ચેવડા છે હા, પછી છે વેફર, એ હજી ધ્યાન આગળ પડી છે. ફરાળ માટે હા સાચી વાત છે, કામ લાગે. જો ધ્યાન જો આ બધું સોસ ને વેફર ને બધું ધ્યાન લઈને બાજુ બે ગઈ છે. જે કરો હા ઢીંગલો તારે ફરાળ છે. ઢીંગલી એ બેટા તારીખ ફરાર છે. હા સાચી વાત છે. બધું જે એક વસ્તુ અનાત્માને આપણે બીજી વસ્તુ દઈએ એટલે એ વસ્તુ ફેંકી દઈએ. પેલી વસ્તુ ત્યાં મસાલા વેફર ખાવી છે. ત્યાં મમ્મી કેટલી વારથી હિંચકો નાખતા હતા. મમ્મી હજી આવ્યા ને 5 મિનિટ થઈ ગયા. હું કરતે રોજ જમવા ટાઈમે તો ગમે ત્યાંથી ઉઠી જ જાય. સાચી વાત એ જો ઊભી થાય છે. ઘરના દાદી માછા હવે જો ઊભી થઈ અને ત્યાંથી એને જે આયા વસ્તુ જોતી છે ને એ કરશે. હા એકાદ વસ્તુ એને પાછું શું જોતું એને જ ખબર હોય. આપણને તો ન સમજે. તો કઈક ઈશારા બાજી કરે છે. આપણા પુલાવ દહીં છે, જો અહીંયા દહીં છે, છાશ છે, નાસ્તાના ડબ્બા તો હોય જ આપણે. ઘણા બધા નાસ્તાના ડબ્બા. પછી એન્જોય કરી નાખી. ચાલો જો ફેંકવા માંડી છે. એ શું જોઈએ છે? કેચઅપ તારાથી ઉપડશે નહીં. કાતર જોઈએ છે. કાતર નો લેવાયો બેટા, લાગી જાય.
વહી ગઈ છો, કેક ફેંકાઈ ગઈ છો. હટ. આપણે કેક ફેંકી દીધી ખાતર. કાગો લઈ ગયો કાગો લઈ ગયો છો. કાગો ક્રો લઈ ઉઈ ઊભી છો. ક્યાં ક્યાં કાગો લઈ ગયો. અહીંયા અમે ફ્રી થઈને બેસી ગયા છે અને જો ધ્યાનાબેન છે ને રમવા લાગ્યા છે. આ જો આ એની પેલી શું છે આ ધ્યાના તારું ગાડી છે ને એનો જો ડેકી ભરી છે એમાં નાખશે ને વળી આમાંથી લઈને આમાં નાખશે ને આમાંથી લઈને આમાં નાખશે. હવે એને બધું નાખતા નાખતા વચ્ચે હાથમાં આવી ગયું છે તો એનાથી પ્લે કરે છે. બાબા બાબા બા એ મારા બાબા. દાદી કે દાદી દાદી ક્યાં ગયા? દાદી કે જો પાછળ ફરીને જોવે છે દાદી. દાદી નાખી કરી દો. દાદી નાખી કરો મારું દાદી ક્યાં ગયા? દાદી આ ઘરે જોઈએ દાદી ડેડી ક્યાં ગયા? ત્યાં નાના ડેડી ડેડી ક્યાં ગયા? જો આમ જોઈ ડેડી આમ આવકલે દાદા ક્યાં ગયા? દાદા ક્યાં થયા ને દાદા ક્યાં? ત્યાં દાદા ક્યાં ગયા? દાદા ક્યાં ગયા મારા દીકરા? દાદા નાખી કરો. દાદા ઈ દાદા નહીં ટીવી માં આવે રાઇમ્સ માં ઓલા દાદા દાદા નાખી કરે. હા નાખી કરે. દાદા નાખી કરે. નાખી કરે. હા ઈ દાદા છે જો દાદા છે દાદા છે કોણ શીખડાવી? દાદા છે. મમ્મા ક્યાં? મમ્મા ત્યાં નાખી આવતી કરે. મમ્મા ક્યાં? મમ્મા મમ્મા એ નાખી કરે. માલો દીકલો નાખી કરે. મમ્મા નાખી કરે. માલો દીકલો. પછી આમ મોટું કરતો ત્યારે જો એને બધું ધીમે ધીમે અમે અમારી પ્રમાણે લર્ન કરાવી છે ને એ બધું એને આવડી જાય છે. બહુ સારી વસ્તુ કહેવાય. અને અમે ધીમે ધીમે જો હવે એમને નોઝ ક્યાં એમ કહીને તો એને આવડી ગયું છે. જો નોઝ બતાવ્યું બતાવ્યું. હવે જો ધીમે ધીમે બોડી પાર્ટ્સ પહેલાં લેશું અને પછી છે ને એને મમ્મી બુકમાંથી ડોગ બતાવે કામ બતાવે એ બધું એને ખબર પડે જ છે. એને કેમ કે બસ જો ધીમે ધીમે લર્ન કરતા જાય ને એટલે ઘણું છે. બરાબર ને કાંઈ એમલ શું કહે છે? હા, સારું. અને કાલે આપણે જેમ વાત કરતા સારો કહેવાય. અત્યારથી એને આટલી બધી ખબર પડે છે ને હા એ વસ્તુ કે જે એને વર્ષથી નથી થયું. એ પહેલા એને આપણે બધી વસ્તુ શીખડાવી છે તેના દિમાગમાં ઉતરી જાય છે ને એ વસ્તુ સારી છે. હા, યાદશક્તિ એ પ્રમાણે સારું કહેવાય. એમ એક્ટિવ બધી રીતે છે. એમ હા. રમત બાબતે એક્ટિવ છે. શાંતિથી ઓછી બેસેલી જોવા મળે આપને. હા. કંઈક ને કંઈક એની એક્ટિવિટી ચાલુ હોય તો એ સારું. એ બાને હા સાચી વાત છે સાચી. અને આ રીતના આપણે કાંઈ બી એને કંઈ બી શીખડાયું હોય તો એને યાદ રહે છે. હા તે બરાબર. પછી મમ્મીનો કહે કે મારું કંઈક તારું કંઈક પપ્પાનો ફોટો કહે હા. કે પછી એનું નોટ્સ કહે કે ઓલી કઈ આમાં એક ઓલી સોંગ જોવે છે તો એનું એમના મમ્મી બોલ્યા કે મમ્મા એને બેબીને કઈ રીતે કે આમાં નાક ઉપર આંગળી નાખે. હા, એટલે કેમ છે તમને હવે? બસ સારું છે. માથું ઉતરી ગયું. હા હેમલને થોડી વાર પહેલા હેડેક થતું તો અમે ગેમનો પ્લાન કરતા હતા પણ હેમલને હેડેક થતું હતું ને એટલે હા. ડિસ્પ્રિન લઈ અને થોડી વાર રેસ્ટ કરવા ગયા હતા. પાછા નીચે આવ્યા એમને સારું કાલે છે ગેમ actually. રમશે આપણે. હા, કાલે પણ- ફ્રાઈડે ગઈકાલે હા કાલે પહેલા હતા ને હેમલ વરસાદ હતો ને એટલે પાછું એટમોસ્ફિયર હમણાં એવું છે આમ તડકો ન નીકળતો હોય પાછું આમ વરસાદ જેવું હોય એટલે થોડું થઈ જાય. પાછું તમારે એસી સેન્ટ્રલ એસી AC હોય ચાલુ હોય. ઓફિસમાં હા, એટલે ઈ ઠંડક એટલે લાગે. પછી ઠંડકને લીધે થોડું ઘણું થાય. વાતાવરણ ફેર પડે ને એટલે મારી હા. પાસે છે એ થોડુંક મને હા. અસર કરે જ છે. અસર કાલે કરે. પહેલો ની મેઇન થયું. હા કાલે બરાબર. સાંજના ઓફિસેથી આવતો હતો ને ત્યારે પહેલો એટલે હા, ઈ મેળો બરાબર. છે. આજે વાંધો ન આવ્યો. આજે રહી ગયો તો વરસાદ. હા બરાબર. વરસાદ આજે હતો અમદાવાદમાં. હા આજે તો સારો છે. સારો કાલ વરસાદ હતો કરતા આજે. તો સારો છે. સારું આમને આમ થોડાક દિવસ આવે ને તો ઠંડક થઈ જાય એમ સાચી સરખું વાત છે. રહે. તો એ લાગે છે કે આજે આમ બફારો ઓછો થયો એવું લાગે છે હા, થોડો. કાલ કરતા ઓછું. કાલ કરતા ઓછો છે. આજે ઊંધી ભેગી. અને આ જો આ ધ્યાના બેન આ ઊંધા બેહી ગયા. ધ્યાના ઢીંગલી જો એપલ ખાતા ખાતા પડી ગયું ને તો ઈ મન દેખાડે છે કે આ પડી ગયું એમ. જો એપલ ખાય છે. આમ એને બાઈટ કરીને આપી કે એપલને આપણે બોઇલ કરીને આપીને તો એને નથી ભાવતું. એને કટ કરીને આપીને આવી રીતે ડાયરેક્ટ તો જ ઈ ખાય અને આમ ચાવશે. ટોમેટોઝ ખાય છે એવી રીતે, કકુંબર એવી રીતે ખાય. સારું એમને ટીથ તો હજી એકાદ બે માંડાવ્યા છે પણ તોય એમ એને આમ ચૂ કરવાનું મન થાય છે એ સારું છે. અને એ ધ્યાના બેના તમારી કારમાં ઊંધા બેઠા છો તમે
એ ધ્યાના બી એકાદ દાંત આવી ગયું છે ને એટલે હવે એ વસ્તુ એને સારું રહેશે. સારું રહેશે એકાદ દાંત બરાબર આગળનો છે. ફૂટ્યો છે થોડોક આપણે દેખાય છે. મમ્મી મને કહેતા હતા હમણાં જોયું ને ગઈકાલે તો દેખાણો મને હા, દાંત. ના, ના, એના દેખાય લીધે એ છે. બધી વસ્તુ કટ કરી શકે છે. હા બરાબર છે બરાબર છે. ત્યાં જો હવે પેપર પડી ગયું. ડે આફ્ટર ટુમોરો 27 છે ત્યાંના ને ફોટોશૂટ કાલ કરી લેશું એડિટ કરે. એટલે પછી તમારે એડિટ કરવાનો થોડોક હમ. ટાઈમ રહે ને રહે, એટલે સાચી વાત છે. ફોટોશૂટ કાલે કરી લેશું કાલે બને તો અમે. કાલે જ કરી લેશું ફોટોશૂટ. હા બસ એ કરવાનું છે. હમ. અને ફ્લેટને તો છે જ આપણે કન્ટિન્યુ હા. જોતા રહીએ છીએ સારો હોય ત્યારે જ કેશું આપણે હમ. બરાબર ને એવું પછી છે. 2 દિવસની રજામાં વળી હા 2 દિવસની રજા હોય ને આ બસ જો ત્યારે ફ્રાઈડે જોઈ આવી ગયો સેટરડે સન્ડે તો ક્યારે જલ્દી આવી જાય આવી છે ને ક્યાં વયા જાય. જાય છે ને કઈ ખબર જ નથી પડતી બરાબર આ ને. વખતે જોઈ આવજો આ પાછા. વખતે જોઈ આવશું અમે ફ્લેટ એટલે આપણને પછી કોઈ શું ત્યાં થઈ જાય કે મળી જાય સારો એવો ફ્લેટ. બસ. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાનો દિવસ કેવો રહ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું દરરોજ કહું છું એમ કરતા રહેજો. અને આજે તો અમદાવાદમાં વરસાદ પાછો બીજે દિવસે કન્ટિન્યુ રહ્યો. ઘણા ખરા એરિયામાં આજે બી વરસાદ આવ્યો ને હજી ન્યૂઝમાં હું જોતો હતો તો એમ કહેતા હતા હજી 24 કલાક પછી આગાહી છે 24 કલાક સુધી સોરી એટલે કદાચ કાલે બી આવવાની શક્યતા છે કારણ કે અત્યારે ફૂલ એમ કહે ને કે બીજો રાઉન્ડ બધાય સિટીમાં મોસ્ટલી ગુજરાતના જે ઘણા સિટીમાંથી ન્યૂઝમાં બી જોતા હોય કોઈ ગ્રુપ સર્કલમાં બી કહેતું હોય કે ભાઈ અહીંયા બી વરસાદ છે સૌરાષ્ટ્ર સાઈડ તો ઘણો ખરો વરસાદ છે. તો બસ ચલો મળીએ નવા વ્લોગમાં. તો આવી રીતના તમારો સપોર્ટ ચાલુ રાખજો. કોમેન્ટ ના કરતા હોય તો કોમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો. આવજો કરે. ત્યાંના બેન બી આવજા કે ટાટા કહી દે. ટાટા કરી દે. ટાટા કરી દે બધાય. ટાટા કહી દે. ટાટા કરી દીધું. ટાટા કરી. ટાટા. ટાટા. ટાટા કરી દીધું. હવે તું બોલતો તો એ કરતી. ટાટા